નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તથા હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। મિત્રો, ગુજરાતમાં ચોમાસું જોરદાર જામી ગયું છે। હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય પર 2 વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે। આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં કુલ સિઝનનો 18% વધુ વરસાદ થવાની હવામાન વિભાગે માહિતી આપી છે। સૌરાષ્ટ્રમાં સિઝનનો 50% વરસાદ થઈ ગયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદની ફક્ત 4% ઘટ જોવા મળે છે। તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 13.89 મિલીમીટર સામે 16.45 મિલીમીટર વરસાદ થઈ ગયો છે। રાજ્યમાં ચોમાસાનો 18% વધુ વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કચ્છમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અન્ય તમામ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર મહેર કરશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં હજુ વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદની જમાવટ જોવા મળી શકે છે। ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, જેથી મેઘરાજા હજુ પણ મહેરબાન રહેશે। ગુજરાતમાં હજુ પણ 5 દિવસની વરસાદી માહોલ જામશે। જોકે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર મહેર કરશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં હજુ વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદની જમાવટ જોવા મળી શકે છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાત પર હજુ પણ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે। ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ 55% વરસાદ વરસી ગયો છે। હજુ પણ આગામી 5 દિવસ સુધી સારા વરસાદની આગાહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજા આવી જ રીતે મહેરબાન થતા રહેશે। આભાર મિત્રો। વરસાદના દરરોજ આવા જ તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સાથે આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો।